બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ. આજે આપણે ધોરણ 10 ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એની સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન નંબર 1 એ લઈશું. આ નવી રીત છે ચોકડી ગુણાકારની રીત. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી કે અનંત ઉકેલો છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે તેનો ઉકેલ શોધો. આ ચોકડી ગુણાકારમાં પહેલી શરત એ છે કે જે સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપ્યા હોય એ બંને સમીકરણમાં જમણી બાજુએ શૂન્ય લાવવો પડે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય તો બાજુ પલટ કરીને પહેલા તો આપણે ડાબી બાજુએ લાવવી પડશે. બરાબર છે. પહેલા આ શરત એટલે કે એનું ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. હવે શું કરવાનું છે કે આપણે કહ્યું છે કે ભાઈ અનન્ય ઉકેલ નથી કે છે એ જણાવવાનું છે. એના માટે આપણે આગળ જોઈ ગયેલા સ્વાધ્યાય 3.1 કે ભાઈ સમીકરણમાં આપણે a1/a2 b1/b2 એ શોધતા હતા. યાદ આવે છે ખરું? તો આપણે અહીંયા લઈશું કે ભાઈ x નો સહગુણક એને આપણે કઈ ના હોય તો 1 લઈશું. એને આપણે કહીશું પહેલા સમીકરણમાં x ના સહગુણકને a1 કહેવાય. પહેલા સમીકરણનો y નો સહગુણક છે એને b1 કહેવાય. અને પહેલા જ સમીકરણનો જે અચળ સંખ્યા છે એને c1 કહીશું. અહીંયા શૂન્ય છે એટલે લાવવાની કોઈ જરૂર છે જ નહીં. આને કહીશું આપણે a2, અહીંયા આવશે b2 અને આ આવશે c2. હવે અહીંયા આપણે આ ગુણોત્તર લેવાનો છે એટલે a1/a2 બરાબર શું આવશે તો કે 1/3 એટલે સીધા કિંમત મૂકી દઈએ a1/a2 બરાબર 1/3. હવે b1/b2 લઈએ તો b1/b2 બરાબર શું આવશે કે -3/9 બંને ઋણ નિશાની છે, નિશાની સાથે લેવાની. 3 × 3 અને 3 દાડી 9 એટલે 1/3 આવ્યા. હવે c1/c2 શોધીશું આપણે. તો c1/c2 બરાબર શું આવશે? જો અહીંયા આ બંને સરખા આવી ગયા એટલે અનન્ય ઉકેલ મળવાનો નથી. આ યાદ રાખવાનું. હવે જો c1/c2 પણ સરખા આવી જાય તો અનંત ઉકેલ છે અને ન સરખા આવે તો એનો ઉકેલ નથી. બરાબર છે. એટલે આપણે c1/c2 તો અહીંયા લખી દઈએ આપણે કે c1/c2 બરાબર તો કે -3/2 આવડી જશે 3/2. એટલે આપણે શું મળ્યું કે a1/a2 બરાબર નથી કે બરાબર છે? કે બરાબર છે. b1/b2 બરાબર નથી c1/c2. તો આપણે લખીશું અહીંયા કે માટે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2. માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં એટલે કે ઉકેલ નથી. બરાબર? આ સમીકરણ યુગ્મનો ઉકેલ નથી. બરાબર? સમજ પડી ગઈ? એટલે આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે, બીજું તો કંઈ ખાસ કરવાનું છે નહીં. તો હવે આપણે પહેલો દાખલો જેનો ઉકેલ મળે તે પણ કેવો મળે કે અનન્ય ઉકેલ હોય તો આપણે આ ગુણાકાર રીત કરવાની છે. અનન્ય ઉકેલ ના હોય તો કરવાનો છે જ નહીં. તો આપણે હવે બીજા દાખલા પર જઈશું. બીજા દાખલાની રકમ અહીંયા લખેલી છે આપણે. તો અહીંયા મેં તમને કહ્યું કે ચોકડી ગુણાકારની રીત એ છે કે પહેલા તો આપણે આને બાજુ પલટ કરીને અહીંયા લઈ જવું પડે. અહીંયા બરાબર? ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. એટલે સમીકરણ કહીએ તો માટે 2x + y - 5 બરાબર 0 અને અહીંયા 3x + 2y - 8 બરાબર 0. હવે જરા જોઈએ આપણે ગુણોત્તર ફરી પાછો. તો હવે તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલો ગુણોત્તર એટલે આ 2 એટલે a1/a2 બરાબર કેટલા આવ્યા તો કે 2/3. સીધા પણ લખી શકાય. બરાબર? તો અહીંયા આપણે શું લખતા હતા તો કે a1 અને અહીંયા a2. અહીંયા કંઈ નથી તો b1 1 મૂકીશું. આ આવશે b2 ઋણ નિશાની હોય તો લેવાની, ધન હોય તો લેતા જ નથી આપણે. c1 c2
છેદમાં 2 બંને સરખા આવતા નથી. જો બંને સરખા ના આવતા હોય તો ત્રીજો જોવાની કોઈ જરૂર છે ખરી નહીં. એટલે આપણે સીધા લખી શકીએ અહીંયા કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 નથી. માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે. કેવો મળશે? અનન્ય એક જ. તો શોધી નાખીએ હવે. બરાબર છે. શું કરીશું તો કે પહેલા તો આપણે જે પહેલો ચલ કયો છે તો કે x લઈએ આપણે. બરાબર છે. તેના નીચે આપણે લાઈન કરીશું. પછી આપણે y લઈશું અને પછી 1 લઈશું. x y અને 1 આ જરા ધ્યાન આપજો. આપણે x ના સહગુણકો કયા છે તો કે આ રહ્યા a1 a2 એટલે a1 a2 b1 b2 c1 c2 બરાબર. x y 1 વળી પાછું આપણે જો આગળ આવીએ આ સમીકરણમાં તો આ x છે આ y વાળો પદ છે અને આ અચળાંક પદ છે એને આપણે 1 કયો c1 c2. તો અહીંયાથી પછી આગળ આવીએ તો શું આવે તો કે x જ આવે. એટલે આપણે x ના સહગુણક પણ અહીંયા વળી પાછા ફરી પાછા લખી નાખીએ a1 a2. કે તેનો ઉપયોગ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે બે આટલા માટે કહેતા હતા. બરાબર. તો હવે આપણે આગળ લઈશું અહીંયા કે ભાઈ x ની અભિવ્યક્તિ કો કે x ના છેદમાં કો તે. તો જ્યારે આપણે x નો નીચે આપણે મૂકીશું કે x ની અભિવ્યક્તિ મૂકીશું ત્યારે શું કરીશું કે જે x ના જે સહગુણકો છે તે લેવાના નથી. જે ચલની આપણે વાત કરતા હોય તેના સિવાય જે આવતા હોય એ લઈશું આપણે. તો તેના સિવાય કયા છે તો ક્યાં છે b1 b2 c1 c2. આ તો આપણે વધારે ડન લખેલા છે છેલ્લા માટે કામ લાગશે. બરાબર છે. તો આપણે અહીંયા લીધું b1 b2 c1 c2. બરાબર. અને આ ન લેવું હોય તો પણ ચાલે. આપણે આટલું લખીએ તો ગડબડ થાય નહીં. x ના નીચે a1 a2 લેવાના નથી એટલે બાકીના સહગુણકો છે એ જ ક્રમમાં એ જ પ્રમાણે લખીશું. જરા જોઈએ b1 b2 c1 c2 બરાબર y ના છેદમાં એ જ પ્રમાણે આગળ જઈશું. તો જુઓ જ્યારે ચલ y હોય તો એના સહગુણકો લેવાશે નહીં એટલે આગળ જવાનું છે પહેલા તો અહીંયા. એટલે આના ઉપર આપણે ચોકડી મૂકીશું તો આવશે c1 c2 c1 c2. હવે આગળ કઈ નથી એટલે પાછું ક્યાં જવાનું છે કે ગાડી આગળ આવશે ફરીને. તો શું આવ્યું તો કે a1 a2 એટલે મૂકી દઈએ a1 a2. બરાબર છે. હવે આપણે આગળ લઈશું કે ભાઈ ત્રીજું કયું છે તો કે અચળાંક છે એને આપણે 1 કહીશું અહીંયા. એટલે 1 ના છેદમાં. તો જેના આપણે યાદ રાખવાનું છે કે જે ચલ વિશે વાત કરતા હોય એના સહગુણકો એના છેદમાં લેતા નથી. આ યાદ રાખજો. છેદ નથી પણ એની અભિવ્યક્તિ છે એ પછી આપણે લઈશું. પહેલા યાદ રાખવાનું છે કે ચલની સાથે સહગુણકોની ગોઠવણી કરી શકાય. તો x ના નીચે આપણે x ના સહગુણકો સિવાયના સહગુણકો મૂકી દેવાના એ જ પ્રમાણે. y ના નીચે y સિવાયના સહગુણકો આગળ જવાનું પછી પાછળ આપણે કરવાનું છે. એમ નહીં કે પહેલા અહીંયાથી લઈએ અને આને લઈએ નહીં. પહેલા આગળ જવાનું અને પછી પાછળ કરવાનું. એ જ પ્રમાણે અચળાંક અહીંયા આવ્યો c એટલે અહીંયા 1 છે તો આ લેવાના નથી. હવે આ ન લેવાના પછી ક્યાં જવાનું છે તો કે આગળ કયા આવશે તો કે a1 a2 અને b1 b2. બરાબર. હવે કિંમત મૂકીશું. આપણે ત્યાં લખેલું છે કે a1 બરાબર 2 છે a2 બરાબર 3 છે એટલે આપણે અહીંયા મૂકીએ કે x ના છેદમાં તો કે 2 3. પછી શું મૂકીશું તો કે b1 b2 તો b1 છે 1 અને વત્તા 2 એટલે 1 2. હવે આપણે y નો સહચાર લઈશું અને એના નીચે શું મૂકવાનું છે તો કે ભાઈ b1 b2 મૂકવાનું નથી c1 c2 મૂકવાનું છે આપણે. બરાબર ને. એટલે આપણે શું કરીશું અહીંયા બરાબર લખ્યું છે આપણે કે નથી લેવાનું નહીં. આપણે અહીંયા b1 b2 ની કિંમત મૂકવાની છે. b1 b2 ની કિંમત કેટલી છે જોજો અહીંયા આ ભૂલ કરી આપણે. બરાબર ને. એટલે b1 b2 બરાબર છે 1 2 એટલે 1 2. આપણે પહેલા ચલના નીચે આ લેવાના નથી આ 2 લેવાના છે. 1 2 ઋણ 5 ઋણ 8 ઋણ 8. હવે y ના નીચે તો આ સીધી આ લાઈન છે તો પહેલા લખી દેવાની ઋણ 5 ઋણ 8.
બરાબર. જો આ બીજી લાઈન છે અહીંયા પહેલી થઈ જાય કેમ? કારણ કે C1 C2 જરા જોઈ લો. પછી શું આવશે તો કે A1 A2 આવે છે એટલે પહેલા તો કેટલા છે કે 2 3 લખી દીધા બરાબર 1 ના છેદમાં. તો હવે અહીંયા શું આવશે કે A1 A2 B1 B2 A1 A2 છે 2 3 અને B1 B2 કયા છે તો કે 1 અને 2 A1 A2 2 3 અને B1 B2 1 2 બરાબર. તો હવે જરા આપણે અહીંયા ક્રોસ જોઈએ આ ક્રોસ ગુણાકાર કરવાનો છે એટલા માટે એને ચોકડી ગુણાકાર કરીશું આપણે. જ્યારે ઉપરથી નીચે કરીએ ત્યારે નિશાની બદલાશે નહીં એટલે આપણે આ રીતે મૂકીશું કે માટે x ના છેદમાં. તો અહીંયા જરા જોઈએ કે 1 અને -8 એટલે એને કૌંસમાં મૂકીશું 1 -8 ઓછા નિશાની પછી જો અહીંયા નીચેથી ઉપર સાથે ગુણાકાર થાય તો પહેલા ઓછા નિશાની વચ્ચે મૂકી દેવાની અને પછી આવશે 2 અને -5 બરાબર. એ જ પ્રમાણે અહીંયા તો પહેલા કઈ સંખ્યા આવશે કે -5 ઉપરથી નીચે જવાનું છે એટલે એની આગળ કોઈ નિશાની નહીં. પછી આવશે ઓછા અહીંયાથી ઉપર જવાનું છે એટલે કૌંસમાં -8 બીજા કૌંસમાં 2 આવશે. પછી આપણે આગળ લઈએ બરાબર શું આવશે તો કે 1 ના છેદમાં તો પહેલા આવશે 2 2 ઓછા 1 3 કૌંસમાં 1 બરાબર. આ થઈ ગયું. હવે ગુણાકાર થશે આ બધાનો. હંમેશા કૌંસમાં મૂકવા એટલા માટે રાખવાનું કારણ કે જો આપણે કૌંસમાં નહીં મૂકીએ ને તો ગુણાકારમાં ભૂલ થાય નિશાનીમાં ભૂલ થાય એટલા માટે. તો હવે હું અહીંયા લઈશ આનો ગુણાકાર લઈશ તો x ના છેદમાં માટે x ના છેદમાં શું આવશે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ એમાંથી જો બંનેની નિશાની સરખી હોય તો ગુણાકાર ધન થઈ જાય અને એક જ નિશાની જો વચ્ચે અલગ અલગ હોય એટલે એક નિશાની ઋણ હોય તો જવાબ ઋણમાં આવે. એટલે 8 × 8 અને ઋણ નિશાની એક જ વાર છે એટલા માટે આવશે -8. હવે જરા અહીંયા જોઈએ આ નિશાનીને પણ ગણતરીમાં લેવાની. અહીંયા ધન છે એટલે એને કહેવાનું ઓછા ઓછા વત્તા અને 2 × 5 = 10 બરાબર. એ પ્રમાણે y ના છેદમાં લેશું આપણે તો જુઓ અહીંયા બંને કૌંસમાં કેટલી વાર ઋણ નિશાની છે એક જ વાર એટલે -15 આવશે 5 × 15 -15. હવે અહીંયા જોઈએ કેટલી વાર ઋણ નિશાની છે બે વાર છે કે નહીં અહીંયા તો છે જ નહીં ઓછા ઓછા વત્તા 8 × 2 બરાબર છે. જો આ નિશાની પણ ગણવાની 3 વાર હોય તો એકી સંખ્યા થઈ જાય તો વળી પાછી આવશે ઋણ યાદ રાખજો. હવે અહીંયા લેશો આપણે 1 ના છેદમાં તો 2 × 4 આવશે અને ઓછા અહીંયા તો નિશાની એક જ વાર છે એટલે ઋણ આવશે. હવે અહીંયા લઈએ વળી પાછું તો x ના છેદમાં 10 માંથી 8 જાય તો 2 આવે. કૌંસ છોડ્યા પછી જોવાનું કે જ્યારે કોઈ ધન સંખ્યા અને ઋણ સંખ્યા હોય તો બાદબાકી થાય. મોટી સંખ્યાની નિશાની પણ મુકાય ને મોટી સંખ્યામાંથી બાદ પડે. y ના છેદમાં 1 આવે અને 1 ના છેદમાં 1. હવે આ ત્રણ ગુણોત્તર મળી ગયા એમાંથી એક જ ગુણોત્તર એવો છે કે જેને આખી કિંમત આપણે જાણીએ છીએ 1 ના છેદમાં 1. એટલે પહેલા ગુણોત્તરને આપણે કોની સાથે સરખામણી કરીશું તો કે છેલ્લા સાથે કરીશું. એટલે x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 ક્રોસ ગુણાકાર કરી નાખીએ વળી પાછળ અહીંયા અથવા બાજુ પરત કરી નાખો. આને જ બાજુ પરત કરવાનું છે બીજા કોઈને નહીં. છેદમાં x ના છેદમાં જે સંખ્યા હોય એને બાજુ પરત કરીશું તો અંશમાં જશે. એટલે x બરાબર શું આવ્યું તો કે 2 × 1 છેદમાં 1 2 × 2 માટે x ની કિંમત કેટલી આવી તો કે 2 આવી ગઈ. હવે એ જ પ્રમાણે બીજો ગુણોત્તર લઈએ જુઓ y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. જો અહીંયા આ 1 ને બાજુ પરત કરીએ તો અંશમાં 1 × 1 બરાબર 1 જ આવશે બરાબર છે. તો એને જો સીધા પણ લખી શકાય કેમ કારણ કે જો આ બંને ગુણોત્તરમાં અહીંયા બંને
બંને 1 છે માટે અંશની સરખામણી અંશ સાથે અને છેદની સરખામણી છેદ સાથે થાય. તો આપણે અહીંયા લઈશું કે ભાઈ y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1 માટે આની બાજુ વરટ કરીએ તો ગુણાકાર થાય એટલે y બરાબર 1 ગુણ્યા 1 છેદમાં 1 બરાબર 1 આવી ગયું. તો આ સાથે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. હું માનું છું કે તમને સમજ પડી હશે આમાં. તો હવે પછી આપણે જ્યારે બીજો વિડીયો કરીએ ત્યારે ઇન્શાઅલ્લાહ વધારે દાખલા જોઈશું. બરાબર છે.